વિદ્યાર્થી મિત્રો, આપણે સૂચકાંકની રચનામાં અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. અચલ આધારની રીત અને પરંપરિત આધારની જે રીત છે એમાં વસ્તુના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવતો નથી, પરંતુ માત્ર જુદા જુદા સમયના ભાવોને ધ્યાનમાં રાખીને સૂચકાંકની ગણતરી કરવામાં આવે છે. પરંતુ આપણી જે પ્રાથમિક જે જરૂરિયાતો છે એ પ્રાથમિક જરૂરિયાતોની અંદર માત્ર વસ્તુના ભાવોને જ આપણે મહત્ત્વ આપતા નથી, પરંતુ આપણે આપણા જીવન જરૂરિયાતની જે પ્રાથમિક જરૂરિયાતની જે વસ્તુઓ છે એમાં આપણે જુદી જુદી વસ્તુઓનો જુદા જુદા પ્રમાણમાં એટલે કે જુદા જુદા જથ્થામાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ. દાખલા તરીકે મીઠું, તો મીઠું એ એની બજાર કિંમત ખૂબ ઓછી હોય છે, સાથે સાથે એનો વપરાશનો જે જથ્થો છે એ પણ ખૂબ જ સામાન્ય હોય છે. આપણે મીઠાનો ઉપયોગ માત્ર આપણા ભોજનની અંદર સ્વાદ પૂરતો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી ઘઉં, ચોખા, બાજરી કે જેને આપણે અનાજ કહીએ, એવા અનાજનો જુદો જુદો જથ્થાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. આપણે આપણા શરીર ઉપર પહેરવા માટેના કપડાં, એ કપડાં પણ આપણે જુદી જુદી જાતના અથવા તો જુદી જુદી સ્ટાઇલના અથવા તો જુદી જુદી ફેશનના આપણે કપડાં પહેરતા હોઈએ છીએ. રહેવા માટેનું જે મકાન હોય છે એ મકાન પણ આપણે જુદા જુદા સમાજના લોકોના મકાન એ જુદા જુદા પ્રકારના હોય છે. દાખલા તરીકે ગરીબ વર્ગના લોકો હશે તો એમનું સામાન્ય ઝૂંપડું અથવા તો નળિયાવાળું અથવા તો પતરાના શેડવાળું મકાન એ આપણને જોવા મળે છે. મધ્યમ વર્ગના જે લોકો હશે એમનું મકાન સામાન્ય રીતે આપણને ધાબાવાળું એક માળનું મકાન અથવા તો પોતે સારી રીતે એમાં રહી શકે અને આપણી જે ઋતુ છે એ ઋતુ પ્રમાણે એમને રક્ષણ મળી શકે એ પ્રમાણેનું સાદું મકાન આપણને એમનું વપરાશ કરતા જોવા મળે છે. જ્યારે અમીર લોકો જે છે એ અમીર લોકોના મકાનો પણ આલિશાન હોય છે. એમાં અદ્યતન રાચરચીલાવાળું ફર્નિચર અથવા તો એસી અથવા તો અન્ય આધુનિક જે સામગ્રીઓ હોય એ સામગ્રીનો ઉપયોગ પણ આપણને એમાં કરતા જોવા મળતા હોય છે. તો આમ આપણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અંદર જોવા જઈએ તો અનાજ, કપડાં, રહેઠાણ આવી જુદી જુદી ચીજવસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને દરેક વ્યક્તિ એ જુદી જુદી ચીજવસ્તુઓના જથ્થાનો ઉપયોગ પણ એ જુદા જુદા પ્રમાણમાં કરતા હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં જે આ વસ્તુઓનો ઉપયોગ થાય છે એ વસ્તુઓનું મહત્ત્વ અથવા તો એની પ્રાયોરિટી પણ આપણને જુદી જુદી જોવા મળતી હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કે મને ગળ્યું બહુ ભાવે છે, કોઈ વ્યક્તિ એમ કે ના ભાઈ મને તો ખાવામાં તીખું જ જોઈએ, કોઈ વ્યક્તિ એમ કે મને ફેશનેબલ કપડાં જ મને ગમે, કોઈ વ્યક્તિ એમ કે મને સોના ચાંદીના ઘરેણાં પહેરવાનું ખૂબ ગમે અથવા તો મને એનો શોખ છે. તો જ્યારે કોઈ વ્યક્તિ એમ કે મને આ વસ્તુ ખૂબ ગમે છે અથવા તો હું આ વસ્તુનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરું છું, તો એનો સીધો અર્થ એ થાય છે કે એ વ્યક્તિ એ વસ્તુને મહત્ત્વ વધારે આપે છે. દાખલા તરીકે જે વ્યક્તિ એમ કહેતી હોય કે મને જમવામાં તીખું જોઈએ, તો એનો મતલબ એ છે કે એ વ્યક્તિ ગળપણને મહત્ત્વ આપતી નથી અથવા તો એને એના જીવનની અંદર ગળપણનું સ્થાન બહુ ઓછું છે. કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે મને ગળ્યું વધારે ભાવે છે, તો એનો અર્થ એ છે કે એ વ્યક્તિ પોતાના આહારની અંદર ગળપણવાળી જે વસ્તુ હોય એને એ વધારે ઉપયોગ કરે છે, એટલે એને એ વ્યક્તિ વધારે એ મહત્ત્વ આપતી હોય છે. તો આમ આપણા જીવનની અંદર જે જુદી જુદી ચીજવસ્તુઓનું આપણું જે મહત્ત્વ છે
એને ધ્યાનમાં રાખીને એના જથ્થાને જ્યારે ઉપયોગ કરતા હોઈએ ત્યારે એના જથ્થાને ધ્યાનમાં રાખીને આપણે એ વસ્તુનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ અને એનું મહત્ત્વ આપણે જુદું જુદું આપતા હોઈએ છીએ. આને ધ્યાનમાં રાખીને આપણને સૂચકાંકની અંદર બીજી જે અન્ય જે પદ્ધતિઓ છે એ અન્ય પદ્ધતિઓની અંદર પહેલી પદ્ધતિ છે ભારિત સરેરાશની રીત. અહીંયા ભારિત સરેરાશની રીત એટલે આપણે આપણા જીવનની અંદર જે જુદી જુદી ચીજવસ્તુઓનો જે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગની અંદર આપણે જુદી જુદી ચીજવસ્તુને કેટલું મહત્ત્વ આપીએ છીએ એને ધ્યાનમાં રાખીને આપણે એ વસ્તુનો સૂચકાંક આપણે ગણતા હોઈએ છીએ. તો અહીંયા જ્યારે આપણે કોઈ વસ્તુને ઉપયોગમાં લેવાની થાય ત્યારે એ વસ્તુનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે એને ધ્યાનમાં રાખીને આપણે સૂચકાંક ગણવાનો છે. જો અહીંયા લખેલું છે કે સૂચકાંકની રચનામાં વસ્તુઓના ભાર સામાન્ય રીતે તેમના વપરાશના જથ્થાને આધારે નક્કી કરવામાં આવે છે. તો આપણે જે જુદી જુદી ચીજ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એના જથ્થાને ધ્યાનમાં રાખીને આપણે એનો ભાર નક્કી કરીએ છીએ. અથવા તો કેટલીક વખત આપણે એને અંકમાં નક્કી કરવું હોય તો એને આપણે ટકાવારી આપતા હોઈએ કે ભાઈ મને ગળપણની અંદર 40% મને ગમે, અથવા તો મને ખોરાકની અંદર ઘઉંને હું 50% મહત્ત્વ આપું, કોઈ એમ કે હું કપડાને 60% મહત્ત્વ આપું અથવા તો 20% મહત્ત્વ આપું. તો આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે ભારિત સરેરાશની જે રીત છે એ ભારિત સરેરાશની રીતનું આપણું સૂત્ર છે I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. જ્યારે આ સૂત્રની મદદથી આપણે સૂચકાંક ગણવાનું હોય ત્યારે એમાં જે જુદી જુદી જે સંજ્ઞાઓ છે એ જુદી જુદી સંજ્ઞાઓની અંદર પહેલું છે I. તો I એટલે જુદી જુદી ચીજવસ્તુઓના જે ભાવ આપેલા હોય એ ભાવને આપણે અથવા તો એનો સૂચકાંક જે આપેલો હોય તો એ સૂચકાંકને ધ્યાનમાં રાખીને આપણે એ I આપણે ગણતા હોઈએ છીએ. જો I એટલે કે સૂચકાંક સીધો આપેલો ના હોય તો આપણે ચાલુ વર્ષનો જે ભાવ આપેલો હોય એને આપણે આધાર વર્ષના ભાવ સાથે આપણે ભાગાકાર કરી અને એને આપણે 100 વડે ગુણાકાર કરીએ તો એ આપણને જુદી જુદી ચીજવસ્તુઓના આપણને I મળતા હોય છે. એટલે એ I છે. પછી W એટલે ચાલુ વર્ષનો જે ભાવ હોય એને ગુણ્યા ચાલુ વર્ષનો જે જથ્થો હોય એ બંને સાથે ગુણાકાર કરીએ તો એ આપણને મળે છે સિગ્મા W. એટલે એ રીતે I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. અને એ રીતે આપણે આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણી શકીએ છીએ. જરા એનો એક આપણે દાખલો આપણે ગણી જ લઈએ, જોઈ લઈએ આપણે ઉદાહરણની અંદર. દાખલા તરીકે આપણા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ નંબર 11. તો એ ઉદાહરણ નંબર 11ની અંદર આપણને 5 જુદી જુદી વસ્તુઓ આપણને આપેલી છે અને એ 5 જુદી જુદી વસ્તુઓની અંદર વસ્તુ A, B, C, D, E એના ભાર આપેલા છે 40, 25, 5, 20 અને 10 અને બે જુદા જુદા વર્ષના ભાવ આપેલા છે, વર્ષ 2011 અને વર્ષ 2016. તો વર્ષ 2011 જે છે એને આપણે વર્ષ 2011 છે એને આપણે કહીશું P0. એને આપણે શું કહીશું? P0. અને વર્ષ 2016ના જે ભાવ છે એને આપણે કહીશું P1. બરાબર? વર્ષ 2011ને આપણે કહીશું P0, 2016ના જે ભાવ છે એને આપણે કહીશું P1. અને એ રીતે આપણે I અહીંયા આપણે શોધીશું. તો I બરાબર P1 ભાગ્યા P0 અને ગુણ્યા 100 અને એ રીતે આપણે I ગણીશું. અને પેજ નંબર 22 ઉપર આપણને આપેલું છે. જુઓ, વસ્તુ A, B, C, D, E, W એટલે કે ભાર આપણને આપેલા છે એટલે ભાર આપણે ગણવાની જરૂર નથી. 40, 25, 5, 20 અને 10 એટલે એનો કુલ સરવાળો જે થશે એ કુલ સરવાળો અહીંયા આપણને 100 મળે છે. અને એ કુલ જે સરવાળો છે એ આપણા માટે થશે કુલ સરવાળો જે છે એ આપણા માટે થશે સિગ્મા W. પછી આપણને જુદા જુદા સમયના ભાવ જે આપેલા છે એ અગાઉ મેં તમને કીધું કે વર્ષ 2011ના જે ભાવ છે એને આપણે કહીશું P0, વર્ષ 2016ના જે ભાવ છે એને આપણે કહીશું P1
અને એ રીતે આઈ બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, એટલે દરેક જુદી જુદી વસ્તુઓના આપણને આઈ મળશે. એમાં સૌથી પહેલાં આપણને વસ્તુ એનો આપણને જે ભાવ મળે છે એ ભાવ અને એને ધ્યાનમાં રાખીને આપણે ગણીએ તો વસ્તુ એનો આઈ આપણને મળે છે 125, વસ્તુ બી એનો આઈ મળે છે 150, વસ્તુ સી એનો આઈ આપણને મળે છે 140. એ જ રીતે વસ્તુ ડી એનો આપણને આઈ મળે છે 180 અને વસ્તુ ઈ એનો આપણને આઈ મળે છે 150. ત્યારબાદ આપણે આઈ જે આપણે શોધ્યું છે એ આઈને આપણે ડબલ્યુ સાથે ગુણાકાર આપણે કરીશું, એટલે એ આપણા માટે થશે IW, અને એ IWની જે કિંમત છે એ IWની કિંમત આપણને જુદી જુદી જે વસ્તુઓ છે એના IW આપણને મળે છે. વસ્તુ એના આપણને મળે છે 5000, વસ્તુ બી એના મળે છે આપણને 3750, વસ્તુ સી એના આપણને મળે છે 700, વસ્તુ ડી એના આપણને મળે છે 3600, વસ્તુ ઈ એના આપણને મળે છે 1500, અને કુલ જે IW આપણને મળે છે એટલે કે જેને આ જે 14550 જે છે એને આપણે કહીશું સિગ્મા IW, એટલે સિગ્મા IW બરાબર 14550, કે જે આપણે અહીંયા દાખલાની અંદર અહીંયા લખેલું છે કે I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W, અને આ જે આપણે સિગ્મા W શોધેલા છે એને આપણે અહીંયા ભાગાકારમાં અહીંયા મૂકેલા છે, એટલે 14550 ભાગ્યા 100, એટલે આઈની જે કિંમત છે એ આઈની કિંમત આપણને અહીંયા 14145.50 આપણને પ્રાપ્ત થાય છે. અને એ રીતે આપણે ભારિત સરેરાશની રીતે આપણે સૂચકાંક આપણે ગણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલાની અંદર આઈ આપેલું હોય તો પછી એ વખતે આપણે સીધો આપણે એનો ગુણાકાર આઈનો ડબલ્યુ સાથે ગુણાકાર કરીશું, અને એ સીધો આપણે IW આપણે ગણાશે. બરાબર? કેટલીક વખત તમને દાખલાની અંદર આઈ સીધો આપેલો હોય અને કેટલીક વખત તમને આધાર વર્ષ અને ચાલુ વર્ષ એ બંનેના વર્ષના ભાવો આપેલા હોય, તો એ બંને જ્યારે માહિતી આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રની મદદથી આપણે ગણી શકીએ છીએ કે આઈ બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. આ જ સૂત્રનો ઉપયોગ તમે નામાના મૂળ તત્વોની અંદર જ્યારે પાઘડીના જે દાખલા આવે છે તો એ પાઘડીના દાખલાની અંદર પણ તમે ભારિત સરેરાશની જે રીત છે એમાં પણ તમે આ સૂત્રનો ઉપયોગ તમે કરી રહ્યા છો. બરાબર? પણ એમાં આપણને સીધી કિંમત આપેલી હોય છે, એમાં તમને જુદા જુદા વર્ષની જે કહેવાય તો ઘસારાની રકમ આપેલી હોય, અને પાઘડીની રકમ આપેલી હોય, નફાની રકમ આપેલી હોય, અને સામે એનો ભાર આપેલો હોય, અને ભાર ગુણ્યા નફો તમે કરો છો એટલે ભારિત નફો તમને મળે છે. સેમ આ જ પદ્ધતિ અહીંયા પણ એ અમલમાં આવે છે. ત્યારબાદ છે આપણી બીજી પદ્ધતિ જે છે એ લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક. લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક. લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક આપણે શા માટે ગણીએ છીએ તો કે એની અંદર આપણને લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંકની અંદર જુદા જુદા સમયના વસ્તુના બજાર ભાવ અને એ વસ્તુનો જથ્થાનો જે વપરાશ આપણે જુદા જુદા કુટુંબના લોકો જે જથ્થાનો વપરાશ કરે છે, એટલે આધાર વર્ષની માહિતી અને ચાલુ વર્ષની માહિતી તમને આપેલી હશે, અને એ આધાર વર્ષની માહિતી અને ચાલુ વર્ષની માહિતીની અંદર તમને એ વસ્તુના ભાવ આપેલા હશે અને એનો જથ્થો આપેલો હશે કે ભાઈ સમાજના જુદા જુદા વર્ગના જે લોકો જે જુદી જુદી ચીજવસ્તુનો ઉપયોગ કરે છે એ જુદી જુદી ચીજવસ્તુનો ઉપયોગ કરવાથી એમના માસિક અથવા તો વાર્ષિક ખર્ચ ઉપર શું અસર થાય છે એની માહિતી પ્રાપ્ત કરવા માટે આ સૂચકાંક આપણને ઉપયોગી થાય છે. અને એટલા માટે અહીંયા IL બરાબર લાસ્પેરનું જે સૂચકાંક છે એ IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 અને ગુણ્યા 100, અને એ મારફતે આપણને લાસ્પેરના સૂચકાંક આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા P1 Q0, P1 એટલે ચાલુ વર્ષનો જે ભાવ છે એને આપણે P1 કહીએ છીએ, P0 એટલે આધાર વર્ષનો જે ભાવ છે એને આપણે P0 કહીએ છીએ. સેમ એ રીતે Q0 એટલે આધાર વર્ષનો જથ્થો અને Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો.
આમ જુદા જુદા વર્ષની જે માહિતી આપેલી હોય એ વર્ષની માહિતીને આપણે સૂત્રમાં આપણને જે સંજ્ઞાઓ આપેલી છે એ સંજ્ઞા પ્રમાણે આપણે એનો ગુણાકાર કરીશું અને પછી એના આધારે આપણે એનો દાખલો આપણે ગણીશું. એવી જ રીતે પાછળનું જે સૂત્ર છે આઈપી બરાબર સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 અને ગુણ્યા 100. એટલે આઈપી બરાબર સિગ્મા P1Q1 એટલે ચાલુ વર્ષનો ભાવ ગુણ્યા ચાલુ વર્ષનો જથ્થો અને એ બધો જે આપણને ગુણાકાર મળે એનો આપણે સરવાળો કરવાનો એટલે એ આપણને મળશે સિગ્મા P1Q1. સેમ એ રીતે સિગ્મા P0Q1 P0 એટલે ચાલુ વર્ષ આધાર વર્ષનો ભાવ અને Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો. આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો એનો ગુણાકાર કરી અને એનો આપણે સરવાળો કરીશું એટલે આપણને મળશે P0Q1 અને પછી એને સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો આઈપીની કિંમત આપણને પ્રાપ્ત થાય. અને ત્યારબાદ ત્રીજું આપણું સૂત્ર છે આઈએફ એટલે આઈએફ બરાબર ફિશરનો સૂચકાંક બરાબર આઈએફ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. જો મિત્રો તમને અહીંયા બીજું એક સૂત્ર આપેલું છે અને એ સૂત્રની અંદર તમને કીધેલું છે કે આઈએફ બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1. આ બધી કિંમતો એ આપણને વર્ગમૂળમાં આપેલી છે. આટલી કિંમતો આપણને વર્ગમૂળમાં આપેલી છે, ધ્યાન રાખજો. અને ગુણ્યા 100 જે છે એ વર્ગમૂળની બહાર છે, બરાબર. પણ આપણે મારી સલાહ એટલી છે કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે જો તમે સૂત્ર ખોટું મૂકશો અને 100 જે ગુણાકાર જે છે ગુણાકારમાં જે 100 છે એ તમે ભૂલથી જો વર્ગમૂળની અંદર લઈ લેશો તો તમારો દાખલો ખોટો પડવાની એ શક્યતા રહેલી છે. એટલે આપણે આ જે આઈએફનું જે બીજું સૂત્ર છે એ સૂત્રનો આપણે ઉપયોગ નહીં કરીએ. માત્ર આપણે આ જે ઉપરનું જે સૂત્ર છે આઈએલ ગુણ્યા આઈપી અંડર રૂટ એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને આપણે દાખલો ગણીશું. મિત્રો, ફિશરનો જે સૂચકાંક છે એ ફિશરનો સૂચકાંકને આપણે આદર્શ સૂચકાંક કહીએ છીએ. જો અહીંયા તમને દાખલાની અંદર ઘણી વખત એમ કહેવામાં આવે કે નીચેની માહિતી પરથી આદર્શ સૂચકાંક ગણો. આદર્શ અહીંયા એક શબ્દ છે, નીચેના કારણોસર આ સૂચકાંકને આદર્શ સૂચકાંક પણ કહેવામાં આવે છે. તો આદર્શ સૂચકાંક ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહેવામાં આવે છે? તો અહીંયા એના માટેના 4 એના નિયમો આપેલા છે અથવા તો 4 એના આધારો આપેલા છે. અને એ આધારોની અંદર જુઓ, સૌથી પહેલાં તો આપણને આપેલું છે કે આ સૂચકાંકની અંદર આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના જથ્થાને ગણતરીમાં લેવામાં આવે છે. જ્યારે આપણે સૂચકાંકની ગણતરી કરતા હોઈએ છીએ ત્યારે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતની અંદર જથ્થાને આપણે ધ્યાનમાં લેતા નથી. માત્ર જુદા જુદા સમયના વસ્તુના ભાવોને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. પરંતુ જ્યારે આપણે ફિશરનો સૂચકાંક ગણીએ છીએ તો ફિશરના સૂચકાંકની અંદર લાસ્પે અને પાસે બંનેના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ અને એ બંને સૂત્રોની અંદર વસ્તુના જથ્થાને મહત્ત્વ આપેલું છે. અને એટલા માટે અહીંયા લખેલું છે કે સૂચકાંકની રચનામાં આધાર વર્ષનો ભાવ આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના જથ્થાને ગણતરીમાં લેવામાં આવે છે. બીજા નંબરમાં છે સૂચકાંકના અગત્યના બંને મૂળભૂત પરીક્ષણો, સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. જો અહીંયા આ બે શબ્દો ખાસ સમજવા જેવા છે, સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. સમય વિપર્યાસ એટલે જુદા જુદા સમયને ધ્યાનમાં રાખીને એકત્ર કરવામાં આવેલી માહિતી. અને પદ વિપર્યાસ એટલે સમાજના જુદા જુદા વર્ગના જે લોકો જુદી જુદી ચીજવસ્તુનો જે વપરાશ કરે છે એ વપરાશનો જે જથ્થો છે એને ધ્યાનમાં લીધું છે. અને એટલા માટે અહીંયા આ સૂચકાંકની અંદર બંને મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ એટલે કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસનું સમાધાન કરે છે. ત્રીજા નંબરની અંદર આ સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે. જો એક વાક્યની અંદર આ કદાચ પૂછાય છે, ઘણી વખત પૂછાતું હોય છે કે ફિશરના સૂચકાંકની અંદર કઈ સરેરાશ લેવામાં આવે છે, તો એમાં આપણો જવાબ આવશે ગુણોત્તર મધ્યક. એટલે કે સૂચકાંકની રચનામાં ફિશરનો જે સૂચકાંક છે એમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે
અને એટલા માટે આ જે સૂચકાંક છે એ શ્રેષ્ઠ સૂચકાંક એ સાબિત થાય છે અને એટલા માટે અહીં લખ્યું છે સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે. ચોથા નંબરનો મુદ્દો છે કે સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે, કારણ કે લાસ્પે અને પાસેના સૂચકાંકમાં રહેલા દોષોને સંતુલિત કરે છે. એટલે કે લાસ્પે અને પાસેનું જે સૂચકાંક આપણે ગણતા હોઈએ અને એની અંદર ભૂલથી માનો કે આપણે કોઈ ભૂલ થઈ જાય તો એ આપણા માટે દોષ કહેવાય, પણ એ દોષ આપણે જાણી જોઈને ના કરી હોય તો એવી દોષનું નિવારણ આપણે ફિશરના સૂચકાંકની અંદર આપણે સરળતાથી આપણે કરી શકીએ છીએ. અને એટલા માટે અહીંયા એમ લખેલું છે કે આ જે સૂચકાંક છે એ પક્ષપાતથી મુક્ત છે, કારણ કે એમાં આઈએલ અને આઈપીમાં રહેલા જે દોષો છે એનો એ સંતુલિત કરે છે. ચલો, હવે જ્યારે આપણે લાસ્પે પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનું થાય ત્યારે એમાં સૌથી પહેલાં આપણે કઈ બાબતો ધ્યાનમાં લઈશું. જો અહીંયા સૌથી પહેલાં તો આપણે જોઈએ તો ચોખા આપણને કિલોગ્રામમાં આપેલા છે, દૂધ આપણને લીટરમાં આપેલું છે, બ્રેડ આપણને કિલોગ્રામમાં આપેલું છે, કેળા આપણને ડઝનમાં આપેલા છે. બરાબર? એટલે જુદી જુદી ચીજ વસ્તુઓનો જથ્થો જે છે એનું જે એકમ છે એ એકમ એ અલગ અલગ હોય છે. ઘણી વખત તમને કાપડ આપેલું હોય, માનો કે કાપડની માહિતી આપેલી હોય તો કાપડની માહિતી એ આપણને મીટરમાં આપેલી હોય તો એ એકમ એનું કહેવાય મીટર. બીજી ઘણી બધી વસ્તુ એવી હોય કે જેની અંદર જથ્થાની અંદર એના એકમની અંદર કેટલાક વસ્તુની જથ્થો નંગમાં આપેલા હોય તો એનો એકમ કહેવાય. તો અહીંયા જ્યારે આપણે લાસ્પે પાસે અને ફિશરનો સૂચકાંક જ્યાં ગણવાનું થાય ત્યારે આપણે એકમ જે આપેલું હોય એ એકમને ધ્યાનમાં રાખીને એ વસ્તુનો જથ્થો કેટલો છે એ ખાસ ધ્યાનમાં લેવાનું. અને એ બંનેને ધ્યાનમાં રાખીને જો અહીંયા ચોખા એનું એકમ આપણને કિલોગ્રામમાં આપેલું છે, એનો જથ્થો પણ આપણને કિલોગ્રામમાં આપેલું છે, દૂધ એ આપણને લીટરમાં આપેલું છે, એનો જથ્થો પણ આપણને લીટરમાં જ આપેલું છે, બ્રેડ એનો જથ્થો અને એકમ એ પણ બંને કિલોગ્રામમાં આપેલું છે, કેળા એ આપણને ડઝનમાં આપેલા છે, અહીંયા પણ તમને ડઝનમાં આપેલા છે. પણ ઘણી વખત તમને એવું કે એનું એકમ જે છે એ દાખલા તરીકે અહીંયા ડઝનમાં આપેલું છે અને એનો જે જથ્થો જે છે એ જથ્થો દાખલા તરીકે તમને નંગમાં આપેલું હોય. અહીંયા 1.5 ડઝન એટલે 18 નંગ થાય. એક ડઝનની અંદર 12 નંગ આવે અને 1.5 ડઝન એટલે 1.5 ડઝન કહેવાય. અને 1.5 ડઝનની અંદર કેળાનો જથ્થો જે છે એ નંગની દ્રષ્ટિએ જોઈએ તો 18 નંગ આવે. હવે જ્યારે 18 નંગ આપેલા હોય તો એ 18 નંગ વસ્તુ આપેલી છે અને અહીંયા આપણને ભાવની અંદર એનું એકમ જે જથ્થામાં હોય અને અહીંયા આપણને નંગ આપેલા હોય નંગ, તો પછી આપણે જે આ ભાવ જે છે એ ભાવને આપણે નંગમાં આપણે કન્વર્ટ કરીશું. ભાવને આપણે શેમાં કન્વર્ટ કરવાના? નંગમાં. દાખલા તરીકે અહીંયા કેળાનો ભાવ ડઝનનો 36 રૂપિયા છે તો નંગમાં જ્યારે આપણે ફેરવાના થાય તો અહીંયા એના ભાગાકારમાં આપણે 12 મૂકીશું એટલે 36 ભાગ્યા 12 એટલે 3 રૂપિયાનો નંગ થાય. અને અહીંયા આ જે ડઝન છે એ ડઝનના બદલે દાખલા તરીકે અહીંયા 18 નંગ આપેલા છે તો 18 ગુણ્યા 3 તમે કરશો તો પણ એ 18 તરી 54 રૂપિયા થશે અને 36 ગુણ્યા 1.5 તમે કરશો તો પણ એની કિંમત તમારી 54 રૂપિયા જ થશે. બરાબર? અને એ રીતે તમે દાખલાની ગણતરી તમે કરી શકો છો. ટૂંકમાં કહીએ તો આપણને વસ્તુનો જે એકમ છે એ વસ્તુના એકમનો ધ્યાનમાં રાખીને જ્યારે ભાવ આપેલો હોય ત્યારે એ ભાવને આપણે વસ્તુના જથ્થામાં કન્વર્ટ કરીશું, નહીં કે એનું એકમ આપણે એમને એમ રહેવા દઈશું. બરાબર? કેટલાક દાખલાઓ એવા પણ આવશે કે જેમાં આપણે જથ્થાને આપણે કન્વર્ટ કરીશું. બરાબર? દાખલા તરીકે અહીંયા આપણને વસ્તુ 1.5 ડઝન આપેલી છે. બરાબર? અહીંયા કેળા આપણને ડઝન આપેલા છે એના બદલે આપણને નંગમાં ભાવ આપેલા હોય. દાખલા તરીકે અહીંયા ડઝન છે એના બદલે આપણે એમ લખીએ કે 12 નંગ, તો પછી અહીંયા ડઝન છે તો અહીંયા 36 રૂપિયા છે અને 12 નંગના છે તો એક ડઝનના કેટલા રૂપિયા થશે? એ પણ 36 રૂપિયા જ થશે. બરાબર? એટલે એ રીતે આપણે વસ્તુના જથ્થાને આપણે ધ્યાનમાં રાખીને આપણે એના ભાવને આપણે કન્વર્ટ કરીશું. ચલો, હવે લાસ્પે પાસે અને ફિશરનો સૂચકાંક જો એની અંદર સૌથી પહેલાં તો હું તમને
આ સૂત્રને યાદ રાખવા માટે હું તમને 2 અંક આપું છું અને એ 2 અંક આપણે આ પ્રમાણે છે 1000 અને 1101. આ 2 અંક ધ્યાન રાખજો કે જેથી કરીને તમને સૂત્ર યાદ રાખવામાં બિલકુલ સરળતા રહેશે. બીજી રીતે આપણે કહીએ તો યાદ રાખવા માટેની બિલકુલ સરળ રીત, દાખલા તરીકે આપણા ઘરે કોઈ લગ્ન પ્રસંગ હતો તો એમાં પાસે નામની વ્યક્તિએ આપણને 1000 રૂપિયાનો ચાંદલો કરાયો. હવે એના ઘરે લગ્ન પ્રસંગ છે તો હવે આપણે પાસેના ઘરે આપણે ચાંદલો કરવો છે તો આપણે એ ચાંદલો કેટલો કરીશું? સામાન્ય રીતે આપણને જેટલો ચાંદલો મળ્યો હોય એના કરતાં આપણે વધારે ચાંદલો કરતા હોઈએ છીએ. એટલે આપણને 1000 રૂપિયા મળ્યા છે તો આપણે પાસેના ઘરે જ્યારે આપણે ચાંદલો કરવા જઈશું ત્યારે કેટલાનો કરીશું? 1101 રૂપિયાનો ચાંદલો કરીશું. બરાબર. હવે એ 1000 અને 1101 કઈ રીતે આવે છે જરા સમજી લો. જો અહીંયા તમને P1Q0, આ P1Q0 અને P0Q0. બરાબર. જો P1 પછી Q ને પછી 0 છે, પછી P0 અને Q0 છે એટલે એ આપણા માટે થઈ ગયા 1000 થઈ ગયા. બરાબર. પાસેનું સૂત્ર છે એટલે પાસેના સૂત્રની અંદર આપણને 1101 મળે છે. જો અહીંયા P1 અને Q1 એટલે 11 અને P0Q1 એટલે 01 એટલે 1101 એટલે 1000 અને 1101. આ 2 અંક તમે યાદ રાખશો તો તમને સૂત્ર ખૂબ સરળ રીતે તમને યાદ રહી જશે. ચલો હવે આગળ આની આપણે ગણતરી કઈ રીતે કરવાની છે સમજી લઈએ. જો જ્યારે તમારે દાખલો ગણવાનો થાય ત્યારે એ દાખલો ગણતી વખતે સૌથી પહેલાં આપણે લખીશું. વસ્તુ જે આપેલી હોય એ વસ્તુ આપણે લખીશું. પછી એકમ લખવાની જરૂર નથી, લખો તોય વાંધો નથી. પછી આપણે લખીશું P0. બીજા નંબરમાં એની સાથે આપણે આધાર વર્ષની જે માહિતી છે એની સાથે આધાર વર્ષની જ માહિતી આપણે મૂકી દેવાની. એટલે આધાર વર્ષનો ભાવ આપણને P0 છે, આધાર વર્ષનો જથ્થો એ Q0 છે, ચાલુ વર્ષનો ભાવ એ P1 છે, ચાલુ વર્ષનો જથ્થો એ આપણા માટે થશે Q1. એટલે ચાલુ વર્ષની માહિતી અલગ મૂકવાની, આધાર વર્ષની માહિતી આપણે અલગ મૂકવાની. પછી અહીંયા P1Q0 એટલે સૌથી પહેલાં તો P1 અને Q0 એટલે આ બંનેનો જે ગુણાકાર છે, આ બંનેનો જે ગુણાકાર છે એ બંનેનો ગુણાકાર P1 અને Q0 એ બંનેનો ગુણાકાર આપણે અહીંયા લખવાનું છે. એટલે P1Q0 આપણે અહીંયા લખી નાખ્યું. બીજા નંબરમાં છે P0Q0 એટલે P0Q0 એટલે એક આ માહિતી અને એક આ માહિતી અને એ બંનેનો ગુણાકાર આપણે અહીંયા લખવાનું છે. બરાબર. એને આપણે કહીશું P0Q0. ત્રીજા નંબરમાં છે P1Q1 એટલે આ આપણા માટે P1, આ થશે આપણા માટે Q1 અને એ બંનેનો ગુણાકાર આપણે અહીંયા લખવાનો છે. ત્રીજા નંબરની અંદર છે P0 અને Q1. P0 એટલે આ છે અને Q1 એટલે આપણા માટે આ થશે. બરાબર. અને આ બંનેનો ગુણાકાર એ આપણે અહીંયા લખવાનો છે. એટલે એ આપણા માટે થશે P0Q1. જુદી જુદી વસ્તુની જે માહિતી આપેલી છે એના આધારે આપણે ગુણાકાર કરતા જઈએ. તો એ ગુણાકાર કર્યા પછી નીચે આપણે એનો સરવાળો કરીશું. એટલે આ આપણા માટે થશે સિગ્મા P1Q0 એ આપણે અહીંયા દર્શાવેલા છે. બીજા નંબરની અંદર આપણને જે સૂત્ર આપેલું છે એ સૂત્રની અંદર આપણે જે 669 જે આપણને મળેલા છે એ આપણા માટે થશે P0Q1 થશે. એટલે એ આપણે અહીંયા લખેલા છે. ત્રીજા નંબરની અંદર આપણા માટે થશે પાસેનું જે સૂત્ર છે એ પાસેના સૂત્રની અંદર આપણે જે કિંમત મળે છે એ આ થશે. એ આપણા માટે થશે P1 અને Q1 થશે. અને ચોથા નંબરની અંદર જે કિંમતો છે એ ચોથા નંબરની અંદર કિંમતોની અંદર એ આપણા માટે થશે P0 અને Q1. એ અહીંયા આપણે થશે એ P0 અને Q1. હવે સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ તો એ સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો એ IL બરાબર સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100.
અને એને આપણે સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો આઈએલની જે કિંમત મળે છે એ આપણને આઈએલની કિંમત 110.61 આપણને મળે છે. બીજા નંબરની અંદર આપણું પાસેનું સૂત્ર છે અને એ પાસેનું સૂત્ર છે આપણે સિગ્મા પાસેના સૂત્રની અંદર આપણને P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 ગુણ્યા 100 અને આપણે ઉપર જોઈ ગયા તેમ એની કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ તો એનો કિંમતનો આપણે જવાબ મળે છે 110.16. એ આપણો જવાબ છે, એ પાસેનું સૂચકાંક છે. ત્રીજા નંબરનું આપણું સૂત્ર હતું IF કે IFની કિંમત જે છે એ આપણને મળે છે IL ગુણ્યા IP અને એ ઉપર જે બંને સૂત્રોની મદદથી આપણે જે સૂચકાંક ગણ્યો છે એનો જવાબ આપણને મળે છે IF બરાબર 110.38. એ આપણને ફિશરનો સૂચકાંક આપણને મળે છે. મિત્રો હંમેશા એટલું યાદ રાખજો કે IFનું જે સૂત્રનો જે જવાબ છે એ હંમેશા IL અને IP એ બંને જે સૂચકાંક આપણે ગણેલા હોય એ બંને સૂચકાંકની જે કિંમતો આવેલી હોય એની મધ્યમાં આપણને એનો IFનો જવાબ આપણને મળશે. એટલે આમ ફિશરનો જે સૂચકાંક છે એ આપણો એ લાસ્પે અને પાસેના સૂચકાંકનું એ જેને કહેવાય કે ગુણોત્તર મધ્યક આપણને મળે છે. મિત્રો હવે આગળનો જે અભ્યાસક્રમ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. અસ્તુ.